અમદાવાદના નારણપુરામાંથી સામે આવ્યો છે વાહન ચોરીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો. તમે ચોરને ચાલતા કે બાઇક પર આવતા તો જોયા હશે, પણ અહીં તો તસ્કરો ખુદ ક્રેટા કારમાં આવ્યા અને શિકાર પણ બનાવ્યો બીજી ક્રેટા કારને જ. આ સીસીટીવી ફૂટેજ જુઓ, તસ્કરોની ચાલાકી તો જુઓ. સોસાયટીમાં કોઈ જાગી ન જાય અને અવાજ ન થાય તે માટે આ બુકાનીધારી ચોરોએ કારનું લોક તોડ્યું અને એન્જિન ચાલુ કરવાને બદલે કારને ધીમે ધીમે ધક્કો મારીને સોસાયટીની બહાર લઈ ગયા. આ ચોરાયેલી કાર નારણપુરાના સ્થાનિક રહેવાસી પ્રશાંત રાજ્યગુરુની હતી. તેમણે વર્ષ 2024માં જ આ સેકન્ડ હેન્ડ ક્રેટા ખરીદી હતી. ગત 17 એપ્રિલે તેમણે કાર ઘરની બહાર પાર્ક કરી હતી અને 20મી એપ્રિલની વહેલી સવારે 5 વાગ્યે જ્યારે તેઓ ભાઈને લેવા જવા નીકળ્યા ત્યારે જોયું તો કાર ગાયબ હતી. ચિંતાની વાત એ પણ છે કે આ ચોરાયેલી કારની અંદર પ્રશાંતભાઈના ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ જેવા અગત્યના સરકારી ઓળખપત્રો પણ મૂકેલા હતા, જે કારની સાથે જ ચોરાઈ ગયા છે. આ સમગ્ર મામલે હાલમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ગુનો દાખલ કરીને આ શાતીર ચોરોને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.